અમદાવાદના કુબેરનગર વોર્ડના ભાજપ પ્રમુખની મુશ્કેલીમાં વધારો થયો છે। વોર્ડ પ્રમુખ બનવા માટે રામ પ્યારે ખોટું જન્મનું પ્રમાણપત્ર આપતા ભાજપે રામ પ્યારેને રાજીનામું આપવા સૂચના આપી છે। જો રામ પ્યારે વોર્ડ પ્રમુખના પદ પરથી રાજીનામું નહીં આપે તો ભાજપ તેને પક્ષમાંથી સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરશે। આ કેસમાં વીટીવી ન્યૂઝે ભાજપના હોદ્દેદારો સાથે વાતચીત કરી, પરંતુ ભાજપના તમામ હોદ્દેદારોએ આ કેસમાં મૌન સેવ્યું છે। મળતી માહિતી મુજબ રામ પ્યારે જન્મનું ખોટું પ્રમાણપત્ર આપ્યું હોવાની ભાજપના કાર્યકર્તાએ ફરિયાદ કરી હતી, જેમાં રામ પ્યારેના જન્મ પ્રમાણપત્રમાં વર્ષ 1980માં જન્મ થયો હોવાનું, જ્યારે કે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટમાં વર્ષ 1975ના વર્ષે જન્મ થયો હોવાનું કહ્યું હતું। જેથી કાર્યકર્તાની ફરિયાદ પછી પક્ષના હોદ્દેદારોએ નવનિયુક્ત વોર્ડ પ્રમુખ સાથે 2 કલાક બેઠક કરી અને જેમાં ઓનલાઈન તમામ પુરાવા ચેક કરી રાજીનામું આપવા સૂચના આપી છે। સંવાદદાતા પાર્થ જાની ફોન લાઈન પર જોડાયા છે। પાર્થ, અમદાવાદના કુબેરનગર વોર્ડના ભાજપ પ્રમુખની મુશ્કેલીઓ હવે વધી શકે છે, શું અપડેટ? હજીને ચોક્કસથી રીતની વાત કરવામાં આવે તો ભાજપ સંગઠનમાં અમદાવાદ શહેરમાં કુલ 48 વોર્ડ છે। તે 48 વોર્ડમાંથી 40 વોર્ડના પ્રમુખોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે, પરંતુ અમુક વોર્ડમાં ક્યાંક ને ક્યાંક ભાજપના જ કાર્યકર્તાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। ત્યારે શહેરના કુબેરનગર વોર્ડમાં જે વાત કરવામાં આવે તો જે પ્રમુખ છે, પ્રમુખની નિમણૂક કરવામાં આવી હતી। રામ પ્યારે ઠાકુરની પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી હતી, પરંતુ સ્થાનિક લોકોએ જે ફરિયાદ કરી હતી અને ફરિયાદ છેક પ્રદેશ કાર્યાલય સુધી પહોંચી હતી અને આ મુદ્દે ભાજપના જે હોદ્દેદારો છે તે લોકો સાથે પણ વીટીવીએ સંપર્ક કર્યો હતો, પરંતુ કોઈ પણ લોકો બોલવા માટે તૈયાર નથી। ઘટનાની વાત કરવામાં આવે તો રામ પ્યારે ઠાકુરના જન્મ દાખલામાં 6/7/1980ની જન્મ તારીખ છે। સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટમાં 6/7/1975ની જન્મ તારીખ છે। પ્રદેશ સુધી આજે ફરિયાદ ગઈ હતી, રત્નાકરજીને પણ ફરિયાદ મળી હતી, સી આર પાટીલને પણ ફરિયાદ મળી હતી। ત્યારબાદ શહેર ભાજપ પ્રમુખ અમિત શાહે આ ઘટનાને ગંભીરતાથી લીધી હતી અને નવનિયુક્ત પ્રમુખને અમદાવાદ ખાનપુર કાર્યાલય ખાતે બોલાવ્યા હતા અને લગભગ 2 કલાક સુધી તેમની તપાસ કરવામાં આવી હતી, પૂછપરછ કરવામાં આવી હતી અને અંતે ઓનલાઈન ચેક કરતા હોવાનું સામે આવ્યું છે। મહત્વની વાત કરવામાં આવે તો ભાજપ દ્વારા અત્યારે તેઓને રાજીનામું આપવાની સ્પષ્ટ સૂચના આપી દેવામાં આવી છે અને જો રાજીનામું નહીં આપે તો તેઓને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે। આ ઉપરાંત સરકારી જે કાગળો છે તેમાં છેડછાડ કરવા બદલ પણ પોલીસ ફરિયાદની પણ વાત હાલમાં સામે આવી રહી છે, પરંતુ જો સામાન્ય નાગરિક આવું કરે તો તેના ઉપર પોલીસ ફરિયાદ થાય છે। ત્યારે હવે ભાજપના આ કાર્યકર્તાએ સરકારી કાગળો સાથે છેડા કર્યા છે, ત્યારે હવે સત્તાવાર રીતે તેમની વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાશે કે નહીં તે જોવું રહ્યું છે। બિલકુલ પાર્થ, જાણકારી બદલ આભાર।